શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજો ગ્રંથ આવ્યો છે સિદ્ધાંત મુક્તાવલી. તેમાં 19મો શ્લોક આવ્યો છે. આજે સિદ્ધાંત મુક્તાવલી પૂરું થશે, પછી કાલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ લઈશું. ઉભયોસ્તુ ક્રમણેવ પૂર્વોક્તૈ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિમાર્ગ એવં તસ્માત નિરૂપતઃ. જ્ઞાની અને મર્યાદા માર્ગે ભક્તો બંનેને ભગવાનના અનુગ્રહથી ક્રમે કરીને આગળ વર્ણવેલી માનસી સેવા ફલિત થશે જ. આથી જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ ઉત્તમ ગણ્યો છે. તેથી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પોતાનું સ્વરૂપનું અને અક્ષરનું જ્ઞાન ન હોવા છતાં ભક્તિ માર્ગથી કલ્યાણ થવાની તે બંનેની અંતઃકરણ વૃત્તિ હોવાથી તેમને ફળ એકદમ ન મળતા ક્રમ વડે જ મળે છે. પરંતુ મળવાનું ફળ પહેલાં કહેલી માનસી સેવારૂપ ફળ મળે છે. કારણ કે પ્રભુમાં સ્નેહ વડે આગળ વધવાથી મન પ્રભુમાં જ જોડાય છે, જેથી માનસી સેવા સિદ્ધ થાય છે. જ્ઞાન માર્ગનું ફળ અક્ષર પ્રાપ્તિ છે, એટલે જ્ઞાની અક્ષરમાં સાયુજ્ય પામે છે. પણ ભક્તિ માર્ગમાં જે મર્યાદા ભક્તો છે તેને પ્રથમ જો કે અક્ષર પ્રાપ્ત છે, અને જ્ઞાની કરતાં તેને અક્ષર પ્રાપ્તિમાં વિલક્ષણતા છે. જ્ઞાનીને ફક્ત સંસારના દુઃખના નિવૃત્તિની જ અપેક્ષા રહેતી હોય છે. આ નદી જેમ સમુદ્રમાં મળી જાય છે, પણ એ મર્યાદા ભક્તોને તો અક્ષર સ્વરૂપના દર્શન, સ્પર્શ તથા એની સાથે સંભાષણની ભાવના હોવાથી તેને તેવી પ્રાપ્તિ થાય છે. અને તેવા મર્યાદા ભક્તો પર વિશેષ કૃપા થતાં પુરુષોત્તમના દર્શનાદિક પણ ક્રમે ક્રમે થાય જ છે. ભક્ત્ય ભાવે તું તિરસ્થો યથા દુષ્ટે સ્વકર્મભિઃ અન્યથા ભાવમાપન્ન તસ્માદ સ્નાનાચ્ય નશ્યતિ. 19ના શ્લોકમાં માનસી સેવા ફળ મળે છે એ જણાવ્યું છે. હવે 20ના શ્લોકમાં જે પ્રમાણે ગંગા તીરને વિશે રહેલો પોતાનો દુષ્ટ કર્મથી અન્યથા ભાવને પામેલો તે સ્થાનથી નાશ પામે છે, તે પ્રમાણે ભક્તિના અભાવમાં પણ ઉત્તમ સ્થાનમાં એટલે બ્રહ્મયોનિમાં અથવા ભક્તને ત્યાં જન્મ થયા છતાં પોતાના દુષ્ટ કર્મ વડે નાશ પામે છે. ભક્તિ ન હોય તો ફક્ત ઉત્તમ સ્થાનમાં રહેવાનું કશું ફળ નથી. જેમ કે ગંગાજીમાં ભક્તિ વગરના ગંગાજીને કાંઠે રહેનારા પોતાના દુષ્ટ કર્મ વડે અનન્યથા ભાવને પામેલા તે સ્થાનમાં રહ્યા છતાં પોતાની હાલની સ્થિતિથી નાશ પામે છે, નીચ યોનિમાં પડે છે, એઠો પડી જાય છે. તેમજ ભગવાન પ્રત્યે ભક્તિ વગરના બ્રાહ્મણ કુળમાંને ભક્તને ત્યાં જન્મ પામેલા છતાં કાંઈ ફળ મેળવી શકતા નથી. પોતાના દુષ્ટ કર્મ વડે તે મળેલા સારા ઠેકાણેથી નાશ પામે છે અને નીચ યોનિમાં પડે છે, તે નરકમાં પડે છે, એવું 20મા શ્લોકમાં જણાવ્યું છે. ભગવત સેવાના ઉપદેશનો ઉપસંહાર આ 21ના શ્લોકમાં જણાવે છે. એવં સ્વશાસ્ત્ર સર્વસ્વમયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધવા વિમુચ્યતે પુરુષ સર્વ સંશયાત. એ પ્રમાણે મેં પોતાના શાસ્ત્રનું સર્વસ્વ ગુપ્ત નિરૂપણ કર્યું છે. તે જાણીને પુરુષ સર્વ સંશયથી વિશેષ કરીને મુક્ત થાય છે. સિદ્ધાંત બાબતની મનની તમામ શંકાઓનું આ ગ્રંથમાં નિરાકરણ કર્યું છે. તેમજ પોતાનું કર્તવ્ય શું છે તે બાબતનું પણ આ ગ્રંથમાં નિરાકરણ થઈ જાય છે. જેથી સિદ્ધાંત અને કર્તવ્ય બાબત મનમાં સંશય રહેતા હોય તો આ ગ્રંથના અભ્યાસથી પૂરેપૂરા નાશ પામે છે. આ રીતે પુષ્ટિમાર્ગના સર્વસ્વ સેવાના સિદ્ધાંતનું નિરૂપણ કર્યું છે, જે અત્યંત રહસ્ય જ્ઞાન છે. આ સિદ્ધાંત હૃદયરૂઢ થતાં પુરુષ સર્વ પ્રકારના સંશયોમાંથી મુક્ત થાય છે. સિદ્ધાંત મુક્તાવલી. કૃષ્ણાર્પણ. જય જય શ્રી ગોખલેશ. કાલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા લઈશું.